Good morning, friends. આજે આપણે એટોમિક સ્પેક્ટ્રોસ્કોપીના જે એક્ઝામ્પલ્સ ડ્યુરિંગ ચેપ્ટર સ્ટડીંગ દરમિયાન જે એક્ઝામ્પલ્સ 3 examples in this chapter we are calculate આજે આપણે આ જે એક્ઝામ્પલો છે એને કેલ્ક્યુલેટ કરશું. તો ફર્સ્ટ એક્ઝામ્પલ ઇઝ calculate the wavelength separation when a magnetic field of strength H is applied in normal Zeeman effect. મીન્સ કે આપણી પાસે જે નોર્મલ જીમાન ઇફેક્ટ છે એની અંદર જ્યારે આપણે મેગ્નેટિક ફિલ્ડ આપણે એપ્લાય કરીએ ત્યારે તેમનું જે સ્પેક્ટ્રા છે એ સ્પેક્ટ્રલ લાઇન છે એ સ્પ્લિટ ઇન્ટુ મલ્ટિપલ કમ્પોનન્ટ લાઇટ. તો એની જે વેવલેન્થ છે તે આપણે આ એક્ઝામ્પલની અંદર કેલ્ક્યુલેટ કરવાની છે. તો ફર્સ્ટ ઓફ વી હેવ ડેલ્ટા ઓમેગા. આપણી પાસે જે ઇક્વેશન છે ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ E/2m ઇન્ટુ એચ. આ છે આપણું ઇક્વેશન નંબર 1. તો આપણે જ્યારે મેગ્નેટિક ફિલ્ડ આપીશું ત્યારે ચેન્જ ઇન એંગ્યુલર યુના એક્સિસ ઓન એક્સિસ. જ્યારે આપણે આને મેગ્નેટિક ફિલ્ડ આપશું ત્યારે if nu is equal to frequency of vibration of the E. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થશે 2 ન્યુ. તો ડેલ્ટા ઓમેગા બરાબર શું થશે? ડેલ્ટા ઓમેગા બરાબર થશે 2 આ કેવો છે? કોન્સ્ટન્ટ, એટલે એમાં કોઈ ચેન્જ થવાનો નથી. તો ચેન્જ શેમાં થશે? તો કે ફ્રીક્વન્સીની અંદર. તો આને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? ડેલ્ટા ન્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા ના છેદમાં 2 આ આપણું આવ્યું ઇક્વેશન નંબર 2. હવે આપણે ઇક્વેશન 1ની કિંમત ઇક્વેશન 2માં મૂકવાની છે. તો ઇક્વેશન 1ની કિંમત વી પુટ ઇક્વેશન 1's વેલ્યુ ઇન્ટુ ઇક્વેશન 2. તો ડેલ્ટા ઓમેગાની કિંમત આપણે મેળવીએ. ડેલ્ટા ન્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઓમેગાની કિંમત કેટલી છે? તો કે E/2m ઇન્ટુ એચ જેટલી.
અને એના છેદમાં આ કેટલા છે 2π. તો 2π છેદનો છેદ છે મિત્રો. અહીં યાદ રાખજો છેદનો છેદ છે એ નથી. છેદનો છેદ હોય તો અંશમાં જાય, પણ અહીંયા શેનો છેદ છે તો કે આખું પદ છે અને આ એનો છેદ છે. તો છેદનો છેદ છેદમાં જ ગુણા છે. તો આપણી પાસે શું થઈ જશે આની કિંમત e/4π × m × h. તો આ મળી આપણે ડેલ્ટા ન્યુની નવી કિંમત, જેને આપણે કહીશું ઇક્વેશન નંબર 3. હવે મિત્રો આપણે શું મેળવવાનું છે તો કે મેગ્નેટિક ફિલ્ડ મીન્સ કે વેવલેન્થ આપણે લેમ્બડા મેળવવી છે. તો વેવલેન્થ મેળવવા માટે આપણી પાસે ફ્રીક્વન્સી છે. આપણી પાસે લેમ્બડા અત્યારે નથી, આપણી પાસે અત્યારે શું છે ખાલી ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સી અને વેવલેન્થ વચ્ચે કાંઈક રિલેશન્સ છે. તો આપણે એ ઇક્વેશન્સ અહીંયા પુટ કરવું પડે. અહીંયા આપણા ઇક્વેશન્સની અંદર ફ્રીક્વન્સી આપને આપેલી છે. જો ફ્રીક્વન્સીની અંદર ચેન્જ થતો હોય તો વેવલેન્થની અંદર ડેફિનેટલી ચેન્જ થતો હોય. કેટલો થતો હોય એ ચેન્જ આપણે શેના દ્વારા મેળવી શકીએ તો આપણી પાસે ઇફ જો લેમ્બડા એ શું હોય વેવલેન્થ. શું હોય વેવલેન્થ. તો રિલેશન્સ between wavelength and frequency is denoted by nu is equal to c/λ. એટલે કે ફ્રીક્વન્સી ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ વેવલેન્થ. ફ્રીક્વન્સી અને વેવલેન્થ વચ્ચેનો સંબંધ શું છે તો કે ફ્રીક્વન્સી અને વેવલેન્થ વચ્ચેનો સંબંધ એ છે કે ફ્રીક્વન્સી અને વેવલેન્થ એ બંને ઇન્વર્સલી પ્રપોર્શનલ થાય છે, મીન્સ કે વેરી થાય છે. તો અહીંયા સુધી આપણે લોકો સમજી ગયા. તો હવે આગળ આપણે શું કરશું તો કે લેમ્બડાને સૂત્રનો કર્તા બનાવવાનો છે. આપણે લેમ્બડાને શું બનાવવાનો છે સૂત્રનો કર્તા. તો લેમ્બડાને સૂત્રનો કર્તા બનાવવો છે તો ડેલ્ટા વીની કિંમત આપણે મૂકી દઈએ આ ઇક્વેશન્સની અંદર. તો પહેલાં તો આને આપણે લેમ્બડા વડે ગુણશું અને લેમ્બડા વડે ભાંગી નાખશું. શું કામ તો કે આપણે વેવલેન્થની અંદર વેરિએશન્સ જોઈએ. તો આપણું ઇક્વેશન શું બની જશે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ લેમ્બડા વડે આને ગુણશું અને લેમ્બડા વડે આને ભાંગશું, કારણ કે આપણે અહીંયા ડેલ્ટા વીની કિંમત મેળવી છે. તો મિત્રો વેવલેન્થની અંદર જે ચેન્જ થશે લેમ્બડા વડે ગુણીએ અને લેમ્બડા વડે ભાંગીએ તો આપણું જે લેમ્બડા છે એ થઈ જશે લેમ્બડાનો વર્ગ અને અહીંયા થઈ જશે ડેલ્ટા લેમ્બડા. મિત્રો ખબર પડી? તો ફરી પાછા આપણે કરીએ કે આપણી પાસે અહીંયા ન્યૂ છે, પણ અહીંયા આપણી પાસે કેવી છે વેરિયેબલ ફ્રીક્વન્સી ડેલ્ટા ન્યૂ. તો આપણે ડેલ્ટા ન્યૂના ફોર્મમાં ફેરવવા માટે આપણે અહીંયા ફ્રીક્વન્સીને વેરી કરશું તો આપણો જે વેવલેન્થ છે એ પણ શું થશે વેરી થશે. તો આપણે ડેલ્ટા વડે લેમ્બડા વડે ગુણીશું આ પદને અને લેમ્બડા વડે ભાંગીશું આપણે ડેલ્ટા ન્યૂ મેળવવા
માટે. તો આપણી પાસે ડેલ્ટા ન્યુની કિંમત આવી ગઈ C/λ² ડેલ્ટા લેમ્બડા. ઓકે, તો આપણે હવે જે જોઈએ છે ફોર્મ, એ ફોર્મની અંદર કન્વર્ટ કરીએ. તો આપણી પાસે જોઈએ છે ડેલ્ટા વીની કિંમત અહીંયા ઇક્વેશન્સમાં મેળવીએ. વી આર પુટ વેલ્યુ ઓફ ડેલ્ટા વી ઇન ઇક્વેશન 3, મીન્સ કે ઇક્વેશન 3ની અંદર આપણે ડેલ્ટા વીની કિંમત મૂકીએ તો શું થશે? તો કે આપણું ઇક્વેશન આવું થઈ જશે. આપણું ઇક્વેશન્સ આવું થઈ જશે. કેવું? તો કે C/λ² ઇન્ટુ ડેલ્ટા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ± E/4m ઇન્ટુ h. આપણે ડેલ્ટા લેમ્બડાને સૂત્રનો કર્તા બનાવીએ છીએ. તો ડેલ્ટા લેમ્બડાને આપણે સૂત્રનો કર્તા બનાવીએ તો શું થશે? તો કે λ² ઉપર જશે તો λ² ઇન્ટુ E ડિવાઇડેડ બાય 4πm ઇન્ટુ C ઇન્ટુ h. આપણું જે વેવલેન્થ મેળવવાની હતી એ વેવલેન્થ કેટલી મળશે? તો કે આટલી મળશે. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ ધીસ એક્ઝામ્પલ. Second example is example number 2. Calculate the wavelength separation between n number the unmodified line of wavelength (6,000 angstrom) the modified lines when a magnetic induction of 1 Weber per meter square is applied in normal Zeeman effect. નોર્મલ ઝીમાન ઇફેક્ટની અંદર આપણે 100,000 એંગસ્ટ્રોમ વેવલેન્થ ધરાવતા મેગ્નેટિક લાઇન મીન્સ કે વેવલેન્થ ધરાવતી જે સ્પેક્ટ્રલ લાઇન છે એને આપણે 1 વેબર પર મીટર સ્ક્વેર જેટલું મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરીએ ત્યારે જે લાઇન સેપરેશન થાય છે તે
ની વેવલેન્થ આપણે મેળવવાની છે. ફરી પાછું રિપીટ કરું તો નોર્મલ જીવન ઇફેક્ટની અંદર 100,000 એંગસ્ટ્રોમ 6,000 એંગસ્ટ્રોમ ધરાવતા વેવ લાઇન્સ ને જ્યારે આપણે 1 વેબર પર મીટર સ્ક્વેર જેટલું મેગ્નેટિક ફિલ્ડ એટલે કે મેગ્નેટિક ઇન્ડક્શન એપ્લાય કરીએ ત્યારે જે સ્પ્લિટિંગ થાય છે ત્યારની વેવલેન્થ આપણે શોધવાની છે. તો આપણી પાસે ડેલ્ટા લેમ્બડા બરાબર આપણે આગળ જે ઇક્વેશન્સ મળ્યું ડેલ્ટા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ લખવાની જરૂર નથી. ઈ લેમ્બડા સ્ક્વેર એચ ના છેદમાં 4 પાઈ એમ ઇન્ટુ સી. તો આપણી પાસે અહીંયા લેમ્બડાની કિંમત આપણે આપેલી છે. કેટલી છે? 6,000 એંગસ્ટ્રોમ. એને આપણે મીટરમાં ફેરવવી પડે, મેટ્રિક્સ ફોર્મની અંદર ફેરવવી પડે તો એ થઈ જશે 6,000 ઇન્ટુ 10⁻⁻10 મીટર, કારણ કે 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻10 મીટર. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તો આપણે એચ આપ્યું છે મેગ્નેટિક ફિલ્ડ 1 વેબર પર મીટર સ્ક્વેર, અને ફેરવવાની કાંઈ આપણે જરૂર નથી. ઈની વેલ્યુ આપણે લોકોને ખબર છે 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. પછી આપણે જોઈએ છીએ એમની કિંમત. તો એમ એ મીન્સ કે માસ ઓફ ઇલેક્ટ્રોન. તો એની વેલ્યુ થશે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. સીની વેલ્યુ આપણે થશે અહીંયા કેટલી? તો કે 3 ઇન્ટુ 10⁸8 મીટર પર સેકન્ડ. પાઈની કિંમત આપણે લોકોને ખબર છે કેટલી લેવાની છે? તો કે 3.14. પાઈની કિંમત આપણી પાસે કેટલી છે? 3.14. મિત્રો આપણે આની અંદર બધા જ જે પદો છે આપણા એની કિંમત મૂકીએ તો ડેલ્ટા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ઈની કિંમત આપણે મેળવીશું 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. લેમ્બડાની કિંમત મળીશું આપણે 6,000 ઇન્ટુ 10⁻⁻10 નો સ્ક્વેર. એચની કિંમત આપણી પાસે છે 1. જે લખો ન લખો કોઈ ફેર પડે નહીં. 4 ઇન્ટુ 3.14 ઇન્ટુ એમની કિંમત આપણી પાસે છે 9.1 ગુણ્યા 10⁻31 કેજી. અને સીની કિંમત છે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આપણે બધી જ વેલ્યુ આ ઇક્વેશનની અંદર મૂકી દીધી. હવે આપણે એનું કેલ્ક્યુલેશન્સ કરીએ
તો 1.6 ઇન્ટુ પહેલાં તો આપણે આનો સ્ક્વેર લેવો પડશે. તો 1.6 ઇન્ટુ 10⁻⁻19 ઇન્ટુ 3600નો સ્ક્વેર, સોરી 6000નો સ્ક્વેર, 6000નો સ્ક્વેર કેટલો થશે? ઓકે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 36000000 ઇન્ટુ 10⁻20 ના છેદમાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા 9.1 ગુણ્યા 10⁻31 ગુણ્યા 3 ગુણ્યા 10⁸. હવે આપણે સિમ્પ્લિફિકેશન્સ કરી લઈએ. તો આપણે આ જે પોઈન્ટ છે 1, 2, 3, 4, 5, 6, 20માંથી 6 જશે તો કેટલા વધશે? 10 અહીં કેટલા છે? તો કે 20. 20માંથી આપણે 6 બાદ કરીએ તો કેટલી વધે? 14. 14 પ્લસ 19. 14 પ્લસ 19 કેટલી થશે? 10⁻33. 36 ગુણ્યા 1.6, 36 ગુણ્યા 1.6 આ થશે 57.6. નીચે આપણે કરી લઈએ કેલ્ક્યુલેશન્સ. તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 9.1 ગુણ્યા 3 તો આ થશે 342.88 ગુણ્યા 31માંથી આપણે કેટલી કાઢવાની છે? 8. તો કેટલી વધશે? 31માંથી આપણે 8 માઇનસ કરીએ તો 23 ગુણ્યા 10⁻23. 10⁻23 57.6 ભાગ્યા 342.88 તો એનો આન્સર આવશે 0.167.9 ઇન્ટુ આ 10⁻23 છે એને હું ઉપર લઈ જાઉં તો એ પોઝિટિવ થઈ જાય. તો 33માંથી 23 જાય તો એ વધે -10. તો આપણો જે આન્સર છે એ આવશે, આપણે રાઉન્ડ અપ લઈ લઈએ તો આ થશે 0.168. 10⁻10 એને આપણે લખી શકીએ એંગસ્ટ્રોમ. તો આપણી જે નવી વેવલેન્થ આવી એ કેટલી આપને મળે છે? તો કે 0.168 એંગસ્ટ્રોમ.
ત્યાર પછીનું લાસ્ટ એક્ઝામ્પલ નંબર 3. Calculate the wavelength separation between the two component lines which are observed in the normal Zeeman effect. The magnetic field used is 4 Weber per meter square. The specific charge is equal to 1.76 into 10 raised to 11 coulomb per kg, and lambda is 6000 angstrom. તો મિત્રો અહીંયા આપણે એવું કીધું છે કે કેલ્ક્યુલેટ ધ વેવલેન્થ સેપરેશન બિટવીન ધ ટુ કોમ્પોનન્ટ લાઇન વિચ આર ધ ઓબ્ઝર્વડ ઇન ધ નોર્મલ ઝીમાન ઇફેક્ટ. ધ મેગ્નેટિક ફિલ્ડ યુઝ ઇઝ ધ, તો પહેલાં તો આપણે જે ડેટા છે એ કલેક્ટ કરી લઈએ. તો બી જે આપણે આપેલો છે 1.76 into 10 raised to 11 coulomb per kg. સોરી, એ આપણે આપેલો છે સ્પેસિફિક ચાર્જ. સોરી, ઈની વેલ્યુ આપણે આપેલી છે સ્પેસિફિક ચાર્જ ઈ. બીની વેલ્યુ આપણે આપેલી છે 4 વેબર પર મીટર સ્ક્વેર. લેમ્બડાની વેલ્યુ આપેલી છે આપણે 6000 એંગસ્ટ્રોમ, જે થઈ જશે આપણું 6000 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 10 મીટર. સીની વેલ્યુ આપણે લોકો જાણીએ છીએ કેટલી છે, તો કે 3 ઇન્ટુ 10 રેઝ ટુ 8 મીટર પર સેકન્ડ. પાઈની વેલ્યુ આપણે ખબર છે. આપણી પાસે ઇક્વેશન છે લેમ્બડા 1 માઇનસ લેમ્બડા 2 ઇઝ ઇક્વલ ટુ 2 ડી લેમ્બડા અથવા તો 2 પાઈ લેમ્બડા. તો આપણે એની અંદર કિંમત મૂકીએ. ડેલ્ટા લેમ્બડાની કિંમત આપણી પાસે છે બી ઈ લેમ્બડા સ્ક્વેર અપોન એચની જગ્યાએ આપણે શું લીધું છે બી,
એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ 2 પાઈ એમ સી. આપણી પાસે બધી જ વેલ્યુ અવેલેબલ છે, તો આપણે એને ઇક્વેશન્સની અંદર પુટ કરીએ. 4 ઇન્ટુ બીની વેલ્યુ આપણી પાસે છે 1.76, ઈની વેલ્યુ આપણી પાસે છે 1.76, બેની વેલ્યુ છે 4, આની વેલ્યુ છે 1.76 ઇન્ટુ 11, એકમાં એવું મળતો નથી, ઇન્ટુ 6000 ઇન્ટુ 10 નો સ્ક્વેર ના છેદમાં અહીં કેટલા છે 2 પાઈ એમની કિંમત આપણી પાસે છે કેટલી છે? એમની કિંમત આપણી પાસે કેટલી છે? જે મૂકવાની કોઈ જરૂર નથી. તો આપણે 2 પાઈ થ્રી ઇન્ટુ 10⁸ આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ હવે. 4 ઇન્ટુ 1.76 ઇન્ટુ કેટલા થશે 36. તો આની વેલ્યુ આવી આપણી પાસે 253.44 ગુણ્યા 10⁻20 માંથી 6 જશે તો કેટલી વધશે 10⁻14. 14 માંથી 11 જાય તો કેટલી વધશે 10⁻3. કેટલી વધશે 10⁻3. ઓકે, હવે આપણી પાસે નીચેનો છે એનો કેલ્ક્યુલેશન્સ કરી લઈએ. તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 3 આ કેટલું થશે 18.84 ગુણ્યા 10⁻+8 253.44 ભાંગ્યા 18.84 તો આ કેટલું આવશે 113.35 ઉપર જશે તો થશે 10⁻11 મીટર. તો આપણે એને કન્વર્ટ કરીએ 13.35 ને આપણે 1 પોઈન્ટ આગળ વધીએ
તો 1.335 ઇન્ટુ 10⁻⁻10. તો આ શું થઈ જશે? 1.335 એંગસ્ટ્રોમ. આપણી જે નવી વેવલેન્થ મળી આપને λ1 માઇનસ λ2 આપણે ડેલ્ટા લેમ્બડા મળી એ કેટલી મળી? તો કે 1.335 એંગસ્ટ્રોમ. Okay, thank you for watching this video. Thank you very much.